वंदो सतगुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभ धनि देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सदगुरु महाराज की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप से धामधनी अक्षरातीत પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબ નો જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છીએ. સુંદર સાહેબજી, આ પણ એક જ્ઞાન યજ્ઞ છે. એવો જ્ઞાન યજ્ઞ કે એમાં આપણી સમય, શક્તિ અને નાણાં, જીવનની અંદર કોઈ પણ કાર્ય કરીએ ને એમાં આ ત્રણ વસ્તુ વપરાય. આપણો સમય પણ એમાં વપરાય, આપણી શક્તિ પણ વપરાય અને આપણી સંપત્તિ પણ એનો ઉપયોગ થતો હોય. સાચી દિશામાં અને સાચી જગ્યાએ જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ને ત્યારે એને યજ્ઞ કહેવામાં આવે. બાકી ગાડરિયા પ્રવાહની અંદર બુદ્ધિ ઘીરે મૂકીને આપણે ઘણા બધા કામો કરતા હોઈએ છીએ અને આપણે પોતે ધાર્મિક છીએ એવો સંતોષ પણ કરતા હોઈએ છીએ. સુંદર સાહેબજી, શું એનાથી મારે જ્ઞાનની અંદર કઈ સુધારો થયો? મને કંઈક આધ્યાત્મિક ઉન્નતિનો લાભ મળ્યો? મારા મનને શાંતિ મળી? મારા અંતઃકરણને શાંતિ મળી? જો ના, તો આપણો જે કંઈ સમય છે જીવનનો, એ જે સમય જાય છે કદી પાછો આવતો નથી. એટલે એ સમય પણ એટલો જ કિંમતી છે જેટલા ખિસ્સામાં પડેલા નાણાં કિંમતી છે ને, એટલો સમય પણ કિંમતી છે. એ પણ સંપત્તિ કહેવાય. અને આપણી શક્તિ, સાંભળવાની શક્તિ, બોલવાની શક્તિ, જોવાની શક્તિ, ભોજન લેવાની શક્તિ, બરાબર? તો જીવન જીવવા માટે આ શરીરને પણ શક્તિની જરૂર પડે. કોઈ કાર્ય કરે તો એમાં શક્તિનો ઉપયોગ થતો હોય છે. વિચારવાની શક્તિ, શક્તિનો ઉપયોગ થતો હોય છે. તો આપણે આધ્યાત્મિક માર્ગે, અને એમાં પણ અત્યારે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ આપણે, ત્યારે કહી શકાય કે ના, આપણે જેટલું સમજીએ ને એટલો આપણે સમયનો સારામાં સારો ઉપયોગ કર્યો છે એમ કહી શકાય.
અને હવે તો સુંદર સાહેબજી આ શ્રાવણ મહિનાની અંદર દર વર્ષે જે રીતે વિતક સાહેબની ચર્ચા આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ, એનો પણ આ વર્ષે આપણે ખૂબ ખૂબ જ્યાંથી લાભ મળે ત્યાંથી લેવાનો છે. આવો તો અગાઉ આપણે જોઈ ગયા કે ફૂલબાઈ જે શ્રી મહારાજના પ્રથમ પત્ની હતા, એમણે પોતાની છેલ્લી ઘડીએ પતિ શ્રી મહારાજને પત્ર લખી અને એમણે વિનંતી કરી કે મારી છેલ્લી ઈચ્છા છે કે મારા શરીરને અગ્નિદાહ આપવામાં આવે ને તો તેની રાખ ઉપર શ્રીજીના ચરણ સ્પર્શ થાય. આ છે સમર્પણ ભાવની પરાકાષ્ઠા. જીવનમાં એમણે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી, કોઈ જીદ કરી નથી. પરિસ્થિતિ સમજીને સમર્પિત થયા છે અને દરેક તબક્કે શ્રી મહારાજને આધ્યાત્મિક માર્ગમાં ફક્ત ને ફક્ત સહાયભૂત થયા છે. તેમની અંદર પરમધામની અમલાવતી બ્રહ્માંગનાની આત્મા હતી, એને કોટી કોટી પ્રણામ કરીશું. સુંદર સાજી આ પરમધામની આત્મા છે. હવે ફૂલબાઈ દેહ ત્યાગ કર્યો, પરંતુ એમની અંદર જે આત્મા છે એને તો આ જગતની અંદર માયાનો ખેલ જોવા માટે આવી છે. પરમધામમાં તો જાય નહીં, કારણ કે સાથે આયા અને સાથે જવાનું છે. તેથી આ જે આત્મા તેજ કુંવરીના તનની અંદર પ્રવેશ કરે છે. હવે વિક્રમ સંવત 1716 શ્રી મહારાજ જુનાગઢ જાય છે ને, તે જુનાગઢ જતી વખતે વચ્ચે ધોરાજી આવે અને ધોરાજીમાં તેજ કુંવરીની મુલાકાત થાય છે. અને ધોરાજીની નજીક એમનું જે ગામ હતું એનું નામ હતું કુતિયાણા અને તેજ કુંવરીના પિતાજીનું નામ હતું વીરજી ભાનજી. અગાઉ જે આપણે નામમાં ભૂલ કરી હતી એ ખરેખર આ યાદ રાખીશું. વીરજી ભાનજી એ તેજ કુંવરીના પિતાજીનું નામ હતું. હવે સદગુરુજીના ધામ ગણ પછી શ્રીજી પણ ખૂબ જ રસમય ચર્ચા કરે છે. સુંદર સાજીને શ્રીજીમાં સદગુરુની શક્તિનો અનુભવ થાય છે, કારણ કે હવે શ્રીજીમાં એટલે કે મહારાજની અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન છે. અને વધારામાં શું, ઇન્દ્રાવતીની આત્મા વિક્રમ સંવત 1712 થી 1715 સુધી કિરણતણ ઉતરે છે ને ત્યારબાદ હબસાની નજરબંધીની અંદર એમને ફરીથી યુગલ સ્વરૂપના દર્શન થાય છે. એ આપણે જોઈશું. જો હવે આગળ આવે છે, વાણીમાં કહ્યું છે, જાકે ધણીએ પકડે હાથ. જીવભાવમાં સેવાની ક્ષમતા હોતી નથી. જીવભાવમાં સંસારના ભાવો ભરેલા હોય છે. તેથી એ જીવ છે ને માયા ભાવની અંદર ઓતપ્રોત રહે છે. પરંતુ જો બરોબર સમજો અહીંયા આગળ, પરંતુ જ્યારે ધનજી હાથ પકડે છે ને ત્યારે આત્મભાવ આવે છે, જેમાં સેવા જ્યારે પછી આપણે કરીએ ને, રાજ્યની સેવા કરીએ, સદગુરુની સેવા કરીએ, પરિવારના આપણા વડીલોની પણ સેવા કરીએ, એમાં ખરેખર ભાવ ઉત્પન્ન થતો હોય છે. આપણને આત્મજાગૃતિનો અનુભવ થાય છે. આપણે કંઈ જ કરતા નથી. આ જે કંઈ આપણે જાગરણનું કાર્ય કરી રહ્યા છે એ ધણીજી એના હુકમથી જ થતું હોય છે. માયામાં આપણને સેવાનો લાભ મળે છે, પૂરેપૂરો લાભ લેવાનો છે. જ્યાં જ્યાં તમને લાગે કે ભાઈ મારી અહીંયા આગળ જરૂર છે, તો આપણે સામેથી કહીએ કે મારી સેવાની જરૂર હોય તો મને
જણાવો. કારણ કે સેવાનો લાભ અહીં છે, પરમધામમાં નથી. સદગુરુજીના ચરણો સ્પર્શ અહીંયા આગળ છે, આ જગતની અંદર, પરમધામમાં નથી. અને સદગુરુના ચરણ સ્પર્શ નો લાભ પણ ક્યારે મળે? જાકે ધણીએ પકડે હાથ. ધામધણી રક્ષાથી પરમાત્મા ના સૂક્ષ્મ સ્વરૂપે જ્યારે તમારો હાથ પકડ્યો હોય ને, તો એ હાથ તમને સદગુરુ સુધી પહોંચાડે છે. ગમે તેટલા અવરોધો હોય, એ અવરોધો પાર કરીને સદગુરુના ચરણોમાં આવી અને સાથ પ્રણામ કરતો હોય, આશીર્વાદ લેતો હોય. અને મહત્વના દિવસે તો સદગુરુનો આશીર્વાદ એનું કોઈ મૂલ્ય જ ન હોઈ શકે. સેવા પ્રેમથી કરવાની છે, શુષ્ક ભાવથી નથી. કરવા પૂરતી સેવા કરે ને ભાઈ, ભાવ ના હોય તો સેવા ના કરશો. તમારી અંદર ખરેખર પ્રેમ ભાવ છે તો સેવા કરો, તો એ પહોંચે છે. જે સેવા ભાવથી થાય છે ને, તે અક્ષરબ્રહ્મના કેમેરામાં આવી જાય છે. જો અક્ષરબ્રહ્મ નો કેમેરો હોય છે ને, એમાં પણ બધું રેકોર્ડિંગ થઈ રહેલું હોય છે. હું કેવા વિચારો કરું છું એ બીજાને ખબર ના પડે, પરંતુ અક્ષરબ્રહ્મના કેમેરાની અંદર આવે છે. મન, વચન ને કર્મ, એમાં જે ભેદ જોવા મળે, એ જગતની અંદર આપણે બીજા કોઈને છેતરી શકીએ, પરંતુ કહે છે કે ધની ન જાય કિનકો દૂત્યો. કેમ? અક્ષરબ્રહ્મના કેમેરાની અંદર બધું આવે છે. તેથી પ્રત્યેક પળ આપણે ધનીજીના પ્રેમમાં રહેવાનું છે અને સુંદર સાપની સેવા કરવાની છે. શ્રી મહારાજ સુંદર સાથને આજ્ઞા કરે છે કે ખુલ્લા હાથથી સાથની સેવા કરજો. જો શ્રી મહારાજની મહાનતા, એમણે જે કંઈ આર્થિક ઉપાર્જન કર્યું, એનો ઉપયોગ માત્ર ને માત્ર જાગણી કાર્યક્રમ માટે કરવાનું કહે છે. અને સુંદર સાથ માટેનો પ્રેમ તો જુઓ. એમની સાથે જે કે સાથ છે, જે સંભાળી રહ્યો છે, ભંડારાની સેવા હોય કે અન્ય કોઈ પણ સેવા હોય, તો કહે છે કે સુંદર સાથની ખુલ્લા હાથથી સેવા કરજો, કશી કસર ના રાખશો. અને ગુરુપુત્ર બિહારીજી માટે પણ કેટલો ઉત્તમ ભાવ છે સુંદર સાથજી. એમના માટે ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર પસંદ કરજો. શ્રી મહારાજ ધણસિંહ દેવચંદ્રજીને ખૂબ 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 પ્રેમ કરતા હતા. આપણે પણ આપણા સદગુરુને ખૂબ ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે સદગુરુને પ્રેમ કરતા હતા, એટલે એમના પુત્રને પણ આપણે એટલો જ આદર ભાવ આપીએ છીએ. તેથી અહીંયા આગળ શ્રી મહારાજ ગુરુપુત્ર બિહારીજીને પણ ખૂબ જ પ્રેમ કરે છે. આપણે પ્રસન્નતાપૂર્વક સેવા કરીએ ને, તો એ સેવા ધણીજી સુધી પહોંચે છે. અને મન દુઃખ સાથે સેવા કરવામાં આવે તો એ પહોંચતી નથી. સુંદર સાથી, ક્યારેક સમયની કટોકટી હોય, તમારે ઘરની પણ જવાબદારી સંભાળવાની છે, કોઈ જગ્યાએ સેવા તમને આપી છે, હવે એ સમય તમને કહ્યું હતું કે હા 2 કલાક હું સેવા સમયદાન આપીશ સેવામાં, ત્યાર પછી મારે મારું પોતાનું કામ છે, એના માટે જઈશ. તમે બિલકુલ સાચા છો. અને ત્યાર પછી તમને રજા આપવામાં ના આવે તો એ ખોટું છે. એ સુંદર સાથને એ રજા આપવી જોઈએ. હા, કે તમારું પોતાનું કામ છે, તમે કરવા જઈ શકો છો. નહીં તો શું થશે? મન દુઃખ સાથે સેવા કરવામાં આવે. મન છે કે
કે હવે ઘરે મારે આ કામ કરવાનું છે, મારું આ કામ કરવાનું છે, આ કામ અધૂરું રહી જશે, આ અહીંયા મારે ઠપકો સાંભળવો પડશે. એટલે મન સેવામાં લાગતું નથી. મન દુઃખ સાથે સેવા કરવામાં આવે તો એ સેવા પહોંચતી નથી. અને સુંદર સાથજી ખરેખર જે સુંદર સાથ સેવા કરે છે ને, એમનું દિલથી સન્માન કરવું જોઈએ. કારણ કે એની જ મોટા મોટા કાર્યક્રમ આપણે કરીએ કે આવા સુંદર સાથથી જે કાર્યક્રમ સફળ થતો હોય છે, શોભતો હોય છે. જે રીતે જે મોર છે એ પીછાથી રણિયામણું છે. એવી રીતે ધાર્મિક કાર્યક્રમોની અંદર સુંદર સાથ અને એમાં જે સેવા કરતા હોય એમને દિલથી આદર સત્કાર આપવો જોઈએ. અહીં આગળ આપણે જોઈ ગયા કે બિહારીજીના મનની અંદર શું હતું? શ્રી મહારાજ માટે કારણ વગરની ઈર્ષા રાખતા હતા. હવે મહારાજની મનની અંદર તો કશું જ છે નહીં એવું, પણ એમની મન બુદ્ધિ એમ કહી શકાય, આપણાથી એવો શબ્દ ન વાપરે, કારણ કે ગુરુપુત્ર છે શ્રી બિહારીજી. એમની અંદર રતનબાઈની આત્મા પણ છે, પરંતુ જીવ ભાવથી કાર્ય કરી રહ્યા છે. બધા જ કાર્યો કરે છે ને જીવ ભાવથી કરી રહ્યા છે. એટલે જીવ ભાવની અંદર આ બધું રહેવાનું, ઈર્ષા દ્વેષ, બરાબર. તો એ ઈર્ષા રાખતા હતા. એનું કારણ એ હતું કે અમને એમ હતું કે સદગુરુ મહારાજને બહુ જ સન્માન આપતા હતા. અને મહારાજ પ્રવચન પણ બહુ સરસ કરે છે. તેથી સુંદર સાથમાં તેમનું વર્ચસ્વ વધતું જાય છે. અહીંયા આગળ જુઓ, મહારાજને સહેજે ઈચ્છા નથી સુંદર સાથમાં મારું વર્ચસ્વ વધે, પરંતુ તમે સરસ જાગણી કરો તો સુંદર સાથના દિલને ઠંડક પહોંચે, એમની અંદર જ્ઞાનનો પ્રકાશ થાય. તો સ્વાભાવિક છે તમારા પ્રત્યે માના દ્રષ્ટિ જોશે જ. પરંતુ બિહારીજી આવું થયા કરે છે અને એમને એમ એવું થયા કરે છે કે મને પછી કોઈ મહત્વ આપશે નહીં. એ આ નકારાત્મક વિચારધારા અહીંયા આગળ બતાડી છે. નકારાત્મક વિચારધારા ક્યારે સુંદર સાથજી નહીં કરવાની. કશું ક્યારે કોઈનું ભલું જ નહીં થયું એમાં. નકારાત્મક વિચારધારા કરી અને ક્યારે કોઈનું ભલું થયું છે? ના. કઈ પણ પ્રશ્ન હોય તો વાતચીતથી હલ થાય. બંને પક્ષે ન સમજવાનું હોય. ખાલી એક પક્ષ સમજે, બીજો પક્ષ ના સમજે તો પછી એનો અર્થ નથી. અને આપણું જે જીવનનું પરમચરમ લક્ષ્ય શું છે? આપણા પોતાની આત્મની જાગૃતિ કરવાની, પરિવારનું જે છે આપણી જવાબદારી એનો નિભાવ કરવાનો, અને આપણા સંપર્કમાં જે કંઈ સુંદર સાથ છે એમની સાથે પણ સરસ પ્રેમથી વ્યવહાર કરવો, જાગરણનું કાર્ય કરવું. એમ આનંદમાં આનંદમાં આપણું આ જીવન છે ને, મહામૂલ્ય જીવન સુંદર રીતે પસાર થાય. અને આપણી પોતાની અંદર પણ જે અમૂલ્ય જ્ઞાન છે, વિતકવાણી ચિતવાણી, એ પણ ધીમે ધીમે પાચન થાય, એ ઉતરે, એનો પ્રકાશ થાય. અને એ જે પ્રકાશ થાય પછી એકવાર એનો જો સ્વાદ મળી જાય ને, એકવાર એનો આનંદનો એક બિંદુ જેટલો પણ સ્વાદ મળે ને, ભાઈ સુંદર સાજી કહેવું પડતું નથી. પછી આપણને એ રસ્તે જવાનું મન થાય છે. એટલે શરૂઆત કરવાની છે. તેથી તેમણે અહીં રાજ્યના વજીરને કોઈના મારફતે ચુગલી કરાવી. જુઓ સુંદરસાલજી, હા, મહારાજ ને કેવી રીતે ફસાવા માંગે છે. બિહારીજી કોઈના મારફતે ત્યાંનો જે રાજા જે છે એના વજીરને ચુગલી કરાવી કે આ જે મહારાજ છે એ તમારે ત્યાં નોકરી કરવા આવે છે, પરંતુ સાથે સાથે ભંડારમાંથી ચીજ વસ્તુઓ પણ ચોરીને લાવે છે, એને પોતાના ઘરની અંદર સંગ્રહ કરે છે. હવે રાજા વાજા ને વાદરા, એમને તો કોઈ લાંબુ વિચાર્યું નહીં કે ભાઈ આ મહારાજ જેવા વ્યક્તિ આવું ના કરે. પણ તેમ છતાં એમની નીચે જે સલાહકારો હોય ને, હા,
મંડળીની વાત કરી હતી, એ મંડળી એવી હોય તો એ એમાંથી 2-4 જણ એમ કહે કે ના, ના, આપણને ફરિયાદ મળી છે એટલે એની તપાસ કરવી જોઈએ. તપાસમાં સાચું ખોટું ખબર પડી જશે. હવે બધાની આવી રીતે સંમતિ હોય તો રાજાનો વજીરને પણ એમ થાય કે બધા કહે છે તો પછી તપાસ કરવામાં શું વાંધો છે. હવે વજીરે કહ્યું કે સારું, એમાં તો તપાસ કરો. એટલે વજીર અને એમની ટુકડી જે છે એ કંઈ પણ વિચાર્યા વગર શ્રી મહારાજને ઘેર છાપો મારે છે. હવે જગ્યા પણ બતાવી હતી, આ જગ્યાએ એક ઓરડી છે, કારણ કે મહારાજે મોટો જાગણીનું સુંદર સાથે જાગણીનું કાર્ય થાય ને એટલા માટે ભંડારો કરવાનું વિચારતા હતા. અને ભંડારો કરવાનું વિચારતા એટલે એક મોટો ઓરડો છે એ એમણે ભાડે લીધો હતો. અને એની અંદર જે કંઈ સામાન હોય, ઘી, તેલ, ખાંડ, મોરસ, લોટ, જે કંઈ ચીજ વસ્તુ, એ ચીજ વસ્તુ જેમ જેમ એમની પાસે પગારના પૈસા આવે ને એમાંથી લાવતા. અને એવું પણ હોય કે એમનો જે સુંદર સાતનો સમૂહ હતો એમાંથી પણ જેની જે યથાશક્તિ પ્રમાણે એ દાન આપતા અને એનો પણ જ ઉપયોગ કરી અને ચીજ વસ્તુ લાવતા. અને એ જવાબદારી કોણે સોંપી હતી? કાનજીભાઈને. જો સુંદરસાજી, કાનજીભાઈનો બહુ મહત્વનો રોલ છે. બહુ સાચા સુંદર સાથ છે કાનજીભાઈ. ગરીબ છે પણ સાચો સુંદર સાથ છે. એ સાચા સુંદર સાથને તમે જોજો એમનો રોલ અત્યારે પણ આપણે યાદ કરીએ છીએ એ કાનજીભાઈને. એ કાનજીભાઈ ને જવાબદારી સોંપી હતી એટલે શ્રી મહારાજ જે કે પૈસા આપે એમાંથી ચીજ વસ્તુ લાવે, એકત્ર કરે અને સારા સારા વસ્ત્રો પણ લાવે, કારણ કે બિહારીજી માટે પણ વસ્ત્રો, એમના પરિવારના બધા સભ્યો માટે કંઈ ને કંઈ વસ્ત્રો લેવાના હોય, તો આ બધું કરતા. હવે શું થયું? તો એ જગ્યાએ સીધો છાપો માર્યો અને છાપો માર્યો એટલે એમાંથી બધી ચીજ વસ્તુઓ જોવા મળી કે ભાઈ તેલના ડબ્બા છે, ઘીના ડબ્બા છે. તમારા ઘરની અંદર આટલી બધી કઈની જરૂર પડી? હવે એ પેલા તો હવે શું થયું? મહારાજને પૂછવા જ નહીં રહ્યા. જોયું કે ભાઈ આ બધો માલ સામાન ભરેલો છે એટલે દરવાજા આગળ જ સીલ મારી દીધું. અને સીલ મારી અને ફરિયાદ કરી હતી મહારાજ. તો મહારાજની જોડે મહારાજને પણ લઈ ગયા અને સાથે સાથે એમના બંને ભાઈને પણ લઈ ગયા, રાજા વાજા ને વાદરા. અને લઈ જઈ અને જો અહીંયા આગળ એ જે રાજાનો મહેલ હતો એની પાસે આ એક રૂમ છે. એ રૂમની અંદર નજરબંધીમાં રાખ્યા છે શ્રી મહારાજ અને એમના બંને ભાઈઓને. જો અહીંયા આગળ અને તમામ ચીજ વસ્તુઓ રાજાના કોઠારમાં જમા કરાવી દીધી. અહીં માયાનો ધક્કો શ્રી મહારાજને લાગે છે અને આ બધું ધનીજીની પ્રેરણાથી થાય છે. આપણી કોઈ શક્તિ જ નથી. કંઈક ધનીજીની કૃપાથી એવો કંઈક ચમત્કાર થાય છે જેને પરિણામે શું થાય કે જાગણી અટકી ગઈ છે એ જાગણીનું કાર્ય સક્રિય બને. કારણ કે માયાનો ધક્કો લાગે ને તો શું થશે? મહારાજ હબસામાં નજરબંધી થશે. ત્યાં તેમને અતિ વિરહ અને વેદનાના ફળ સ્વરૂપે તારતમ વાણી પ્રગટ થશે. સુંદર સાજી, જો અહીંયા આગળ આ તો મહારાજ છે, મહારાજને નજરબંધીમાં રાખ્યા તો એમની શક્તિ છે ઉધ્રુગામી માર્ગે જાય છે અને સમગ્ર સંસાર માટે તારતમ વાણી લાવે છે. ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ નજરબંધી કર્યો હોય તો એની શક્તિ અધોગામી માર્ગે જાય અને અધોગામી માર્ગે જઈ અને ઉપરથી વધારે આ હાનિકારક પ્રવૃત્તિઓ થતી હોય. અહીંયા આગળ તો પરમધામની આત્મા છે. પરમધામની આત્મા છે
એનો જેટલો એને વિરહ મળે એટલું વધારે એની અંદર શક્તિ પ્રાપ્ત થાય, સદગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત થાય અને અખંડ વાણીનું અવતરણ થાય. અને આ જે વાણી પ્રગટ થઈ એ સુંદર સાતની જાગણી માટે ખૂબ ખૂબ જરૂરી છે. શ્રી મહારાજ ના કયા શબ્દોની અંદર આપણે આભાર વ્યક્ત કરો કે અત્યારે આ જ્ઞાનની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આ તારતમ વાણીનો લાભ આપણને મળ્યો છે. સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્મા કોણ છે, ક્યાં છે, કેવું સ્વરૂપ છે, એનું નિવાસ સ્થાન ક્યાં છે, પરમધામ કેવું છે, આ જગતની અંદર પરમધામની બ્રહ્માંડનો શા માટે આવી છે, આ બધા સવાલના જવાબ એ તારતમ વાણીમાં આપણને મળે છે. જો આ જે વાણી ઉતરી એ જગ્યાએ આગળ જોઈએ તો આ હબસામાં જામનગરની અંદર આ જે રાજાનો કિલ્લો છે, બરાબર, આ રાજાનો કિલ્લો જો આ રાજાનો કિલ્લો છે, જામ રાજા ના મહેલનો પ્રવેશ દ્વાર, રાજાનું નામ જામ રાજા. અને આગળ જુઓ એની બાજુમાં આ જે ઓરડી હતી ને, હા, એ ઓરડી જો એની પાછળની બંને બાજુ દિવાલ છે, બરાબર, નીચે તળિયું, ઉપર છત, પણ બહાર તળની અંદર આ ગેટ છે, અંદરથી કોમન છે, બરાબર, બહાર એવી આ જ જગ્યા છે. 3 દરવાજા છે અને બહાર જાળી છે દરવાજામાં, એટલે બહારથી જોઈ શકાય કે અંદર રહેલ વ્યક્તિ કોણ છે, શું કરી રહ્યા છે. તેને નજરબંધી કહેવામાં આવે. બંધ ખરા પણ બહારથી નજર મળે. અને અત્યારે એ જગ્યાએ આ મંદિર પણ બનાવ્યું છે, એટલે રાજ શામાજીની સેવા ત્યાં આગળ પધરાવી છે. એ આપણને આ મંદિરના ત્યાં જઈએ ને તો આ રીતે દર્શન થાય પણ બતાવ્યું છે. અને જો અહીંયા આગળ બતાવ્યું છે કે આ જે અંદરનો રૂમ છે ને એની આ દિવાલો, અને એની દિવાલો ઉપર જ્યારે શ્રી મહારાજ માં આવેશ દ્વારા તારતમ વાણીનું અવતરણ થયું ને, ત્યારે જ્યારે જ્યારે ચોપે બોલતા ને ત્યારે તેમના નાના ભાઈ ઉદ્ધવ ઠાકોર, એ ઉદ્ધવજી એ કોલસાથી દિવાલ ઉપર લખતા હતા. એ પણ આપણે જોઈશું, કોલસાથી દિવાલ ઉપર લખતા. અને ત્યાર પછી એ જે ત્યાંની રાણીઓને ખબર પડી એટલે એમના માટે પેન અને કાગળ બધાની વ્યવસ્થા કરે છે. અને ત્યારબાદ ઉદ્ધવજીએ કાગળમાં લખે છે. આ છે આપણું વિતક. જો અહીં આગળ પણ તમે જોશો કે આ શ્રી મહારાજ છે, મહારાજના મોટા ભાઈ શામલિયા ઠાકોર અને એમના નાના ભાઈ આ ઉદ્ધવ ઠાકોર. લખવાનું કામ ઉદ્ધવ ઠાકોર કરે છે. અને શામલિયા ઠાકોર આ જે વાણીનું અવતરણ થાય છે ને એ જોયા પછી એમના મનોભાવ બદલાઈ જાય છે. અને શ્રી મહારાજ એમનાથી નાના છે પણ ખૂબ જ આદર આપે છે. પછી એ મોટા હોવા છતાં પણ શ્રી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે, કારણ કે એમણે જોયું કે સાક્ષાત પરમાત્માની શક્તિ એમની અંદર આ વાણી બોલી રહી છે. એ નજરે એમને દર્શન કર્યા. હવે આગળ શું થાય છે કે વિક્રમ સંવત 1714માં જામનગરના રાજા અને મંત્રીને અમદાવાદ આવવાનું થયું. એવું કે જામ રાજાનો જે વજીર હતો એમણે અહીંયા આગળ નજરબંધીમાં શ્રી મહારાજ અને એમના બંને ભાઈનો કરી દીધા. અને ત્યાર પછી એમને કોઈ કારણસર બીજે દિવસે અમદાવાદ આવવાનું થયું. એટલે રાજાના મંત્રી બંને અમદાવાદ આવ્યા. અને અમદાવાદનો રાજા હતો કુતુબ ખાન. અને કુતુબ ખાને એમ કહ્યું કે પૂરેપૂરો કર જમા કરાવી જાઓ, નહીં તો હું તમારા જામનગર ઉપર ચડાઈ કરીશ. એટલે કહે છે ભાઈ ના, ભાઈ ચડાઈ ના કરશો, તમારો જે કે વેરો હોય બધો ચૂકતે અમે કરી દઈએ. એટલે એટલા માટે બંને અમદાવાદ જાય છે. હવે જો અમદાવાદ છે, અહીં આગળ નજરબંધીમાં શ્રી મહારાજ, ઉદ્ધવજી અને શામલિયા આ ત્રણેય ભાઈઓ ને મંત્રીએ પોતાને ઘેર એક રૂમ
માં નજર કેદ, જેને લોકડાઉન કહેવાય, આપણે લોકડાઉનની અંદર કેવા રહેતા હતા, ઘરમાં જ રહેવાનું, બહાર જવાનું નહીં, રાખ્યા અને પોતે અને જામરાજા સાથે અમદાવાદ મુકામે વેરો ભરવા જાય છે. અને ત્યાંના હિસાબ કિતાબમાં સુંદર સાજી 1 વર્ષ નીકળી જાય છે. આ સમય દરમિયાન એ જે નાની રૂમ બતાવી, એમાં શ્રી મહારાજનો જીવ મરુ રાજાનો જીવ છે, તેમજ એની ઉપર ઇન્દ્રાવતીની આત્મા છે, અને એના ધામદિલમાં યુગલ સ્વરૂપ શક્તિ બિરાજમાન છે. હવે જીવ છે એ વિરહ કરે છે, અને વિરહ કરે છે કે હે ધણી, મેં સારું કરવા માટે પ્રયત્ન કર્યો હતો, હે ધણીજી, મારી આવી દશા કેમ કરી? બહુ જ ફરિયાદ કરે છે, બહુ જ રુદન કરે છે. તેવી ઇન્દ્રાવતી ફરિયાદ કરે છે, ચોધાર આંસુએ રડે છે. આંસુ સુકાઈ ગયા પછી અંદરના આંસુ ચાલુ થયા, અંદરના હૃદયના. શ્રી મહારાજ વિક્રમ સંવત 1712 થી તેમના દિલમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે. જો સુંદર સાથી સમજો, 1712 સદગુરુ મહારાજનું ધામ ગમન થયું, એટલે એમની જે શક્તિ છે એ સંપૂર્ણ શક્તિ શ્રી મહારાજના ધામ દિલની અંદર આવીને બિરાજમાન થાય છે. પરંતુ એમને પોતાને ખબર નથી, જો આ મહત્વની વાત છે, કે મારી અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન છે. પરંતુ વિરહની પરાકાષ્ઠા પસાર કર્યા પછી આ શક્તિ કામ કરવાની છે. સુંદર સાહેબ, જીવનની અંદર તકલીફ આવે ને, કસોટી આવે ને, ક્યારે ડરવાનું નહીં. કસોટી આવે એટલે સમજવાનું કે ના, ધનીજીની કૃપા હવે થવાની છે. તેથી મૂળ સ્વરૂપના હુકમથી જ આ ઘટના બને છે. શ્રી ઇન્દ્રાવતી દ્વારા જે આપણને ખજાનો મળ્યો છે, તેનું કર્જ ચૂકવી શકાય તેમ નથી. આપણને સુંદર સાથ પ્રત્યે એકત્વની ભાવ રાખવાની વાત કરી છે, એ ક્યારે ભૂલવાનું નથી. સુંદર સાથની અંદર ભાગલા ક્યારે પાડવાના નથી. બધા સુંદર સાથ સાથે રહીને જાગણી કાર્ય કરે એવા પ્રયત્નો કરવાના છે. હા, કેટલીક વાર મતભેદ બને, પણ ક્યારે મનભેદ ન હોવો જોઈએ. અને મતભેદ પણ ક્યાં, આપણા ધણી જ એક છે, સચ્ચિદાનંદ છે, અક્ષર પરમાત્મા એક જ ધામ ધણી છે, અને એમની આપણે બ્રહ્માંગના છીએ એવું આપણે માનીએ તો કોઈ ભેદ રહેતો નથી. અને આપણો જે સમય છે ને, ખૂબ જ મૂલ્યવાન છે. તેથી એક એક ક્ષણનો ઉપયોગ કરવાનો છે. સુંદર સાજી, પ્રત્યેક ક્ષણ ખૂબ જ અગત્યની છે. શ્રી મહારાજના ધામ દિલમાં વિરહ અગ્નિ પરાકાષ્ઠાએ પહોંચતા દિલના દરવાજા ખુલે છે. તેથી પરમધામની સુવાસનો અનુભવ કરે છે. તારતમ વાણી પ્રગટ થાય છે. તારતમ વાણીમાં સૌ પ્રથમ રાસ ગ્રંથથી પ્રારંભ થાય છે, જેમાં વ્રજલીલાના રાસલીલાનું વર્ણન થાય છે. તેમાં શ્રી કૃષ્ણજીના રૂપમાં ધનીજીનું સ્વરૂપ બિરાજમાન છે, તે આપણને અતિ પ્રિય છે. તેથી તારતમ મંત્ર આપણને મળે છે, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, સોતો અબ જાહેર ભય સબ વિધ વતન સહિત. ત્યારબાદ ધડ દેવચંદ્રજી અને શ્રી મહારાજમાં ધનીજીનો આવેશ શક્તિ આવીને કાર્ય કરે છે. શ્રી મહારાજને પહેલા ખબર ન હતી કે પોતાના દિલમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે. બહુ જ મહત્વની વાત છે. પ્રબોધપુરીમાં નજરબંધ થયા પછી એમને ખૂબ જ વિરહ થયો. એ વિરહની પરાકાષ્ઠાએ પહોંચ્યા બાદ એમને યુગલ સ્વરૂપના દર્શન થાય છે. જો અહીં આગળ બતાવ્યું છે, આ વિરહમાં બેભાન થઈ જાય છે, અને એમની આ ઇન્દ્રાવતી આત્મા અહીં પ્રગટ થઈ અને સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાતીત પરમાત્માની આવેશ શક્તિ એમને દર્શન આપે છે. અને આવેશ શક્તિ દર્શન આપે છે, ત્યારબાદ આ આત્મા પાછી શ્રી મહારાજના ધામ દિલમાં પહોંચી જાય છે, અને ત્યાર પછી વાણીનું અવતરણ થાય છે. સુંદર સાજી, આ જુઓ. તો આ રીતે શ્રી મહારાજને વિરહ બાદ યુગલ સ્વરૂપના દર્શન થયા. ત્યારબાદ તારતમ વાણીનું અવતરણ થયું, જેમાં સૌ પ્રથમ રાસ કિતાબનું અવતરણ થયું. તેમાં પ્રથમ શ્રી શ્યામાજીનું શૃંગારનું અવતરણ થયું. ત્યારબાદ રાજજીના શૃંગારનું અવતરણ થયું. ત્યારબાદ સખીઓના એટલે પરમધામની જે બ્રહ્માંગનાઓ છે, એમનો કેવો શૃંગાર છે, એનું અવતરણ થયું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.